બાથરૂમ બનાવી છે મસ્ત પાછું. હા 2 દાડા થયા પાછા પ્લાસ્ટર કરે તું. આ રીતે તળિયા પ્લાસ્ટર કરીને જાય પાછા દારોમાંથી પણ રાખ્યો નથી. આ બધું ટેરાઈ ગયું 2 દાડા થયા છે ને આ બધું શીખર હને ટેરાઈ જાય ખબર ના પડે. જીમેટ ઓછો નથી. આ જીમેટના કારણે જ આવું થયું છે. પાછું પોણી તો વેડી જ નહીં. ભૂલી ગયો છું પોણી વેવાનું તો. પોણી તો વેડવા દે. પોણી વેવું. આખવાની મગજ મારી જતી રહી ને એ સારું થયું બધું. આ હેતરોમાં જઈ જઈને તો કંટાળે. હા સારું એક વસ્તુ તો ભૂલી જ ગયો છું પાછું. પેલા હેતરમાં 2 દાડાથી ઘઉં કઢાઈને મેલી રાખ્યા છે અને હવે ભૂંડોય વેરી ના નથી હોય તાણે ભૂંડ ને પેલો કૂતરો તો લોહી પી ગયો. બધો પેલો કાળીયો કૂતરો તો દોડ કરે પાછો અંદર. આમ જા બધું ઘૂસલું વેરી ના નથી હોય તાણે જોવા તો જવું પડશે મારે પાછું. આ મજૂર નતો મળતો તે 2 દાડાથી તો ઘઉં જાતે ડોસી દે હોય વાટે અને કઢાય પેલા 2 પેલા બોલાય તો પેલા એને પાછો ગોબરિયા ને નહીં એવો બધો બોલાય ને તો ઘઉં કઢાયા પાછા. જવા તો દે મને જઈને જોઉં પેલા તો પેલું એટલું બધું ફેદી ના તો આવી ગયો છું પાછું. હા મને ખબર જ હતી કે પેલો કાળીયો કૂતરો છે ને એ તો જપત નહીં. આ ફેદી નથી તો ઘૂસલું. હા મને ખબર હતી. આમ મથ્યો કરીને તો ઘઉં કઢાયા છે. કાળિયા કૂતરાને રોટલો જ નહીં નાખો આપતો હમું તો રોજ એતરમાં આવું છું એટલી વખત રોટલો લઈને આવું છું. આપતો મને ખબર હતી કે કૂતરો ફેરી જ નાખવાનું છે. આ બધું જેવું કરી નાખ્યું છે. આ ડોશીને કહેવું પડશે કે ભરી લે. આ ડોશીને કીધું તું કે તું જજે ભરવા. આ મારા નવરાઈ મળી નહીં અને એ શીખર જતી રહી છે મોહનથાળ ખાવા માટે. આ ઉનાળો ચાલુ થયો એટલે તો મોહનથાળ તો ગમે તે હોય એટલે જતી જ રહેશે પાછી. ખબર ના પડે તો હોય પૂછલું ભરવાનું છે. અમૂર્તિ ખબર તો પડતી નહીં. આ મારે જ કરવાનું આખો દાડો. આ જોજે બધું આ કાળિયા પુતરાઈ જેવું કર્યું છે. રમણ ભમણ કરી નાખ્યું છે. આજ તો આ પેલા ભમણથી પૂરા લઈ ખબર નહીં પડતી તને. ચમ આ વચ્યું લે આને ખાઈ ગયું વાયુ છે હોય તે વાયુ જમીન ગુંદાઈ જાય બધી દબાઈ જાય. એટલે ના ગુંદાય ટ્રેક્ટર ફરતું હોય તો આને ગુંદાતું નહીં. ટ્રેક્ટર થી તો પેલી માટી બધી અધર પેલું એ કરે ખબર નહીં પડતી તને. એ હું મારા તો નહીં કોઈ વજન તારા જેટલો કોઈ તારા જેટલો નહીં મન ભાર ખાતો મન ભાર ખાતો હોય તો હું કરું. જમીન દબાઈ તારી તારે દબાઈ જ જાય કે અરે ના દબાઈ હેડ ના હોય ત્યાં બંધ નહીં. તારે જો કહી દીધું શું કરે તે ના મારા તમ થઈ નહીં આવવાનું. હા વાતો જો પાડવાની આવશે. અને શું કર વાટો પાડી પાછળ જો તું આમ. હા જો વાતો જ પાડી છે કે આ પેલા તારે ઢુકડા હેતરમાં થઈને નીકળું છું તે મને બોલું છું. નહીં જ નીકળવાનું કેતો નહીં નીકળવાનું પાછું બોલતો ના વધારે હરી સોંપી દે અંદર પાછું. હું હરી સોંપું સોંપતો ખરી. લાયો નહીં પેટી હતો અમે હાલ હરી સોંપી દે પડે પાછો ઉઠલામો લાયો નહીં તાર નસીબ હારું કહેવાય. હું પેટી લાયો નહીં લે નકર મેં હાલ ઓમ કર્યું તો બધું સાપ રસ્યા થઈ ગયું. અલે હું રસ્યા થાય. આ લેબડા પેલી બે બધું બાજરી બધી સાપ બધી લૂસી ખાઈ જાય. બાજરી તો પાછો અડતો જ ના. તને ખબર નહીં મારી જાન ઓવા પાછો બાજરી તો અમૂલ નોમ જ ના લેતો. સુપારી આલી દે 2-3 ગુંડો આલી દે કઈ ખબર પડે. ખબર નહીં મારો કોન્ટેક્ટ કેટલો બધો. આ વેલાની તાકાત તો તી જોઈ. અરે હું તાકાત ને ખાલી ખોઈ છી લે. આપડા ભાત ખાઈને ફૂલી ગયો છી હેડ. હા તું જવાનું કર ગબ્બરિયા જો વધારે મગજ ખાય નહીં. એ તો આજ નહીં આજ તારો સમય છે. જમીન તારી એટલે કાલ આવજે. અને તારા એકમ થઈને આવતું બે હવે તો દેતો નહીં. તું ઈકન જાય ને તો તારું બોડું હોય પડ્યું છે. તારો પગ ઈકન પેટતા હસી લે. તને ખબર નહીં મારી જાય અમૂજી. તું જોજે તો ધાર્યું લઈને ઉભો રે. બોડું આટલે જુદું કરી દે તારું લે. હા કરજે કે જાય તું ઓળખતો નહીં મનતા લે. હા માર જમીન માંથી તું જતો રહ હાલ. બાને કર મારે તરમોથી. તારો આજનો દાડો છેલ્લો દાડો વાજે તારે લે. હા ને કરવાનું કર ને તું જા ને કરવાનું કર. ખબર નહીં પડતી. સુપારી આલે દો તારી સુપારી. અરે ઉપારી યાર કે ગમે તે હાલ. તારી સુપારી આલે દો તું આલી દે કે મને હું ધમકાવે છે. આ આવી ગયું મારા હેતમ થઈને નીકળવાનું મને કે ઉપારી આલી દઉં. તારી તાકાત છે લે હાલવાની. આ કઈ ખબર પડો હંમેશાથી આપવાની તો તાકાત નહીં અને મને કે છે પાછું તો ઉપારી આલી દઉં. હા પેલો હારો પેલો વેલ્યો લે હારો ભૂખાર મને વળી કેવો હોય ને કરતો ના. અલે તું આ છો ગબ્બર નો ઓળખ્યો હતા. અરે સુપારી આલીને તને કપાઈ દો રાતો રાત. તને હજી મારી ખબર નહીં જાન. અને આ હેતર વળી હેતર થાય એટલે વળી બહુ ગરમી કરે. પછી એને ખબર નહીં મારી જાન.
પણ આ કોક તો એનું કરવું જ છે, જબરજસ્ત કોક કરવું છે. એવું કરવું છે તો આમ હાથી ભાગતો રહે કોક ના એવું કરવું છે. આમ ભીખ માગે ને એવું કરી દેવું હોય એને તો એકથી રાતે એને તો પટાઈ દઉં, મને એને ખબર નહીં મારી જાય. જો કે હજી ઉછલું દેવું મારો કાર છે કે કાર તો કાર એક જાતનો કાર જન્મ્યો છે પણ એને હજી ખબર નહીં મારી કે આ છેલ્લો દાડો છે આજનો એનો. ભલે એ નહીં હોય કોઈ તો ગમે તે એનું ઘરનું કોઈ નહીં હોય તો કોક તો કરવું જ છે ને. તું જો ખાલી પ્લાન બનાવું એટલે મારો ખાલી આમ જબરજસ્ત પ્લાન બનાવું એના માટે તો હું આમ રસ્યા કરી દઉં આમ ધૂળના જેવું કરી દઉં ને એ હા ધૂળ કરે ધૂળ અમારે ઉડે ને એવી ધૂળ કરી દઉં એના માટે હું. એને તો હજી ખબર જ નહીં મારી જાય. તું ખાલી હા ખાતી જો ખાલી આ જબરજસ્ત પ્લાન બનાવ્યો છે. આખી રાત વિચાર્યું આખી રાત તાને એક વિચાર આવ્યો મગજમાં જબરજસ્ત અને કેવું લખ્યું છે પાછું એ આ જમીન વેચવાની છે અને પાછી જમીન તો શું આપણી છે એટલે વેલ્યાની જમીન છે અને વેલ્યોવાળી મારા અંગાતવાળી પેલું હેરો લડાઈ કરે છે. એટલે તને ખબર નહીં લે ભાઈ દુનિયામાં મારો પહેલો નંબર છે વિચારવામાં. મારા અંગાત પંગો લીધો છે લે આ બોડીના હેતરોમાં જઈને ઊભો કરી દઉં ને આમ કરીને અને મોબાઈલ નંબર પાછો મારો લખ્યું છે અંદર. તો વધો જ નહીં મારા ઉપર બધા ફોન આવશે. અરે 10 લાખમાં જતી હોય તો હું તો 2 લાખમાં ફટકારી દઉં કોકને એવો માણસ હું તો. કાગળે શું હાલવા છીએ તો ડાયરેક્ટ સીધી 2 લાખમાં જમીન બારો બહાર જતી રહે. પછી એ હોકર હસ્યા થઈ જતું. આ બોર્ડ હવે હું તો જઈને લગાવી જ દઉં. આ જમીન વેચવાની છે અને આ બોર્ડ હોય તો મેકી જ દેવું છે. એટલે પેલો વહેલો એટલે હવે રખડતો થઈ તું આ વાઇટ લગાવી દો આ વાઇટ લગાવી દો એટલે પબ્લિક આમ જતી હોય ને આ બધી હેઠા ઉપરથી તો આ બોર્ડ જોવો એટલે મને ફોન કરી જ દે અને ફોન કરી દે એટલે આપણે તો કોમ થઈ ગયું બારોબાર. અરે જે પૈસા આવ્યા ઉછલું અંગાત વેચી મારું એ તો આજ તો આવવાને ઉછલું પડવા તડકો છે એટલે હવે આવશે કાલે સવારે આવશે પણ કાલ સવારે આ કોમ થઈ જાય ને મારી તો સૌથી સારું છે. હું વાત કહું છું આજે કોઈ આટલામાં જ ચોક રહેવું છે એવા આપવો ના જોઈએ એવા આવશે ને તો આ બોર્ડને બોર્ડ ફેંકી દે હવે. એટલે હું કરું હોય ચોક આટલામાં જો આવો દારો આટલામાં ફરે જવું પછી એવો ગમે તે 2-3 માણસ આમ જતા હોય ને તો ફોન કરશી મને એટલે મારો સંપર્ક બધો કમ્પ્લીટ થઈ જશે એટલે મારો વધુ જ નહીં આવે. પછી તો એ હો મારા અંગાત ટકરવાનો એટલે તને તારી હેસિયત નહીં મારા અંગાત ટકરાવવાની તું મારા અંગાત વળી ટકરોય છે હેર હોય છે તું હવે મારો કોમ થઈ ગયું છે. તો પાછી વરઘોડું શું જોમી તું પેલા મદન છોકરાને જોન જાય છે કાલે તે માનસિક કુમારત બોલાવી છે લાઈવ પ્રોગ્રામમાં વરઘોડામાં પાછી જોવાની તો જોર મજા આવી હતી. પાછો પેલો શિવલાનો ફોન આવ્યો કે છે પેલી જમીન જોવા આવો કે લેવાની છે તમારથી. કીધું હળો વરઘોડો તો નીત થવાનો હશે આપણે તો હળો પેલા જમીન જોઈ આવીએ જમીન પેલા આવશે તો બધું પેલી એ છે એમાંથી ખાવું પીવું રડે જવું વરઘોડો તો નીત જોવાનો જ છે કે પેલા એ જમીન ના હોય તો જોઈ આવવા દે જઈને મને પછી વરઘોડો તો નીત થવાનો જ છે. કાલી ફોન કર્યો આ જોજે જેવું વપરાય છે વરઘોડું આ જોજે જબરજસ્ત વપરાય છે જેવું ડીજે વાગે છે અને કીધું છે કે બોર્ડ મારેલું છે કન જજો તમે અને છોકરા બોર્ડ હવે અને આવ્યું ને આ રેત છે બોર્ડ તો કે જમીન માલિક ને કીધું છે હેતર માલિક નું તે કણ આવે છે અમે કઈ શાણા આવશે શું છે હા ખેતર તમારું થાય રે તમે કોણ? હા મને પેલા શિવલાએ ફોન કર્યો તો જમીન મારે લેવાની હતી તે હું જોવા આવ્યો છું. હા મારી જ જમીન આ રે તમારી જ છે વેચવાની છે વેચવાની છે એમ ઓહો એવું તમે કને કીધું? મને શિવલાએ ફોન કર્યો હતો. ઓહો મેં આયા તા મારા ઘેર તે મેં એમ કીધું કે હોય વળી જમીન લેવાની હોય ને હા તો કહેજો વળી એવું છે ઓહો તે હું કહું છું કેટલી કિંમત કરી છે તે જમીન કમ્પ્યુટર પહેલાં જોઈ લેજો તમારે જો જમીન તો દેખાય તો સારી જ દેખાય છે આમ તો લાલ માટી જવું લાલ માટી ચીકણી છે જમીન તો સારી લાગે છે. તે કીધું જમીનની કિંમત શું મેલી છે? કિંમત 10 લાખ રૂપિયા. 10 લાખ. તે બોનું હાલવાનું કીધું જાય ને તો મને હાલ બોનું નહીં આપો તો બધું રોકડા જ પૈસા રોકડા ભૈયા રોકડા પૈસા પણ હાલ તો હું બોનું જ લાવ્યો છું. બોનું પણ તો હું કહું છું તમે પૈસા આલી દીધા હોય ને તો જમીન આખી જ તમારે ઉછલું આવી તમારું બધું ઉછલું તમારું પણ હું કહું છું પૈસા ઘેર આવીને લઈ જજો તમે. હું હાલ લાવ્યો છે એટલા હાલું. અરે હાલ જે લાવ્યા હોય કેટલા લાવ્યા છો હાલ તો 20,000 જેવા લાવ્યો છું. ચાલસી લાવો બીજા ત્યાં હાલશે 20,000 જેવા લાવ્યો છું. એ લ્યા 20,000 છે.
ગમે એક વખત ગણી લો બરાબર ગણી લેવા 20000 છે પડી ગયો બાકીના પૈસા આપણે જેટલા રહ્યું 20 પૂરા છે ભાઈ કમ્પ્લીટ અને ઓમ ગણી જઈ ના ખબર તો તાર મારે તો રોજના પૈસા જેટલા જમીનના માટો જેટલી જમીન છે બધી વેચી મારું ને હા. એટલે પૈસા હું કઈ ટેવ પડી જાય ગણવાની આવી એટલે વધારે જમીન લાગે તાને અરે 300 વીઘા જમીન જવું પેલા મદન ને છોકરા વિવાહ નતા ગોમો હા વાગે રે જ ને વાગા યાર હું તો દોડતો આવ્યો હા કોઈ કલાકાર આવી આગળ જબરજસ્ત માછી કુમાવત આવી ઈથી જા માછી કુમાવત આવી છે માનસી પેલી આવે છે એટલે જબરજસ્ત ગાય છે એ તો તાણે હું હા જબરજસ્ત એવું ગાતી હતી પણ તાણે જબ્બર ગાયન ગાતી હતી હા તાણો બાકીના પૈસા ઘેર આવી લઈ જાય ઘેર આવીને લઈ જાઓ ઘર જોઈ જા ને ઘર જોયું આપડે ગોમના વલ્લુ રહ્યો ને ઓહો. અને હોમર્યું એ ઘર મારું હા તે હું છેલ્લા વાગે આવજો તમે લગભગ રાતી જ આવો ને રાતે આવું રાતી આવું હા, તો હું રાતે 8 વાગે એવા આવું શું કીધું હા ફાઇનલ આ જમીનમાં હવે કાલથી હક મારો અરે કાલથી નહીં તમે રાતથી 8 વાગે પૈસા આલે રાતથી જ તમારું હા લેવડો હું જઉં તાણમ હા, હેડો. શું કીધું આ જમીન હક મારો આમ અને કાગળિયો આમ તો કીધું ના કોઈ કાગળ તો રાતે આવી દઉં બધું હા તો વાંધો રાતે નહીં બધો કાગળ બધો તમારો હા લેવડો તાણ આ ઉઠું પડી જાય પાછા પૂછલું એ મારું જ ને હા ઉઠું તમારું હા જો ખાલી અરે મારો તો પ્લાન જ એટલો ઊંચો હોય છે ને આ 20000 રૂપિયા આવી જાય આ 20000 રૂપિયા અને હજી બીજા પૈસા આવશે આ પેલો જોકો પેલો વેલ્લેવરી મારા ઘાટ ટકરાય છે અરે હુસલા ઉધી વેપાર કરી દીધો હુસલા ઉધી કાલી હવા બોર્ડની હવે જરૂર છે હા લે તાર બોર્ડના બોર્ડ ફેંકી દીધું અરે આપણે તો આ જોજે ખાલી એક લડાઈ કરીને કેટલા 10 લાખ રૂપિયા આવી ગયા 20000 તો આવી જ હવે શાંતિ હવે ફરાર થઈ જવું છે ફરાર એટલે ફરાર થઈ જવું છે પેલા બોબાને મને કીધું બાપો છોકરો દોડતો ને દોડતો આવ્યો પાછો મને કે તમારા ખેતરમાં પેલા હેડી નાખ્યું છે અને કે પેલા બોરા ભરે છે અને કાલ રાતે પેલા ગબ્બરિયાને કાલ સવારે મળ્યો હતો ને આજ સવારે કશી કે કાલ સવારે મને તો બધું યાદ નહીં રહેતું પાછું કેમ કે બધું ભૂલી જાઉં છું હું તો અમુક તો પાછું મને કે તમારા ખેતરમાં પેલો કે પેલો ભાઈ બોરા ભરે છે ડોલો શિખર શિયો ડોલો આવ્યો છે મારા ખેતરમાં ખબર પડતી નહીં ખબર તો અમૂર્દી પેલા કીધું તું ગબ્બરિયાને કે એકી ગળદે તું ભોય પડે એટલે હુસલામ પહેજીએ અને કે મને ધમકી આલો પાછું કે તમારા હળી સોંપી દઉં કે અંદર હુસલામાં આ તો જે હોય આ ને ઓમ ધોકું મેલીને પાડી જ દેવો છે અંદર હુસલામાં ઊંઘાડી જ દઉં ખબર તો પડે ના ને તો કુના ખેતરમાં તું જોઈ છે પેલાને તો રોજ ના પાડું છું રોજ કઈ કઈ થાક્યું કે તારા મારા ખેતરમાં આવવાનું જ દઈ પણ ચોકને આપવાના આવે છે દવા દે ખેતરમાં તો આવી ગયો છો હવે એ ડોલા ખબર નહીં પડતી તને કેમું છે હા શું છે આ ખેતરમાં હું કરું છું મારા પૂછલું ભરું છું હા પૂછલું ભરું છે કોને કીધું તને એમાં કહેવાનું હોય મારા ખેતરમાં હું ભરું ના કોને કીધું તારું ખેતર છે કે જે મને તંકનું છે મારું ખેતર છે રૂપિયા 10 લાખ આલ્યા છે કોને આલે છે 10 લાખ હા પેલો ભાઈ હું નામ ગબ્બર કે હું નામ પેલો ગબ્બર ગયો હા ગબ્બર રૂપિયા 10 લાખ રોકડા ગણી રાતી આલ્યા પા હેડાવાનું ને બેડાવાનું શું આવે છે અલે મારી જમીનમાં હું ગમે તે કરું છું મારી અલે જમીન જમીન મારી છે એમ ના કેતો કે મારી છે પાછું છે રીતના તારી છે હા છે રીતના. જમીન મારા પાહણ છે મારી જમીન છે આ હુટલું મારું છે તો અડવાના આવે તારે અલે 10 લાખ રૂપિયા લે કે જમીન લઈ લ્યો પાછો હમણાં હોટે મેલે ને હમણાં પડે પાછો હુટલામાં અલે ભાઈ હોભળો મારી વાત હોભળો પેલા તમે હા. કે જમીન લઈ લો ને હુસલું ફ્રીમાં આલી છે મને જમીન અંગાજી ફ્રીની વાત તો કરતો જ ના પાછો આ જમીન તમારી જેમ કેવું થાય છે? તાણે રૂપિયા 10 લાખ રોકડા ગણી રાતી ચાલે કાગળિયો બતાય મને કાગળિયો આવા નહીં હાલે ને મન હા કાગળિયો નહીં હાલ્યો તા એમને એમ જમીન તારી થઈ જઈ પણ એ એવું કહેતો હતો મને ખબર છે હા. કે મારે બે ભાઈઓને સહીઓ કરાવી પડશે હજી હા. એટલે પછી કે કાગળિયો તમે પછી લઈ જજો અલે આ કાગળિયો મારા પાહણ છે ને તું શું લેવા આવ્યો છું ભાઈ હા તમારી જમીન જાય ને તારે કોની જમીન છે લેવડો એને પાન તો ઉપર જેવડો હા? તું હેડ માર પાહણ પાછો કોઈ આવતો ના આયો પાછો હવે મીતે પૈસા આલી લીધી છે બાબાન જો આવે મારા પણ હેતરમાં. મને શું ખબર કે તમારી છે અલે ગોમમાં પૂછતા હોય પેલા વેલાનું નામ પડે ને એટલે તો બધા બી હોય છે બેઠું તમે ખબરિયા પાડો આજ આવી ગયો છે તું પાછો પણ તમે આમાં આગળ ખોટી દાદાગીરી કરો છો હા? તાનું હું પણ તારે શું આપવાના આવે છે મારા પણ હેતરમાં મી તો પૈસા આલ્યા છે હું આજ આ હેરાઈ નાખ્યા જોજે ખબર પડે છે તને પણ મને શું ખબર હતી કે તમારી જમીન છે
આ મારા બાપા નતું કાલે આ હેરાય તો ભલે હેરાયું આ તમારી વાત લેવડો તો ફેસલો થઈ જાવ કે આ કાગળિયો નહીં હોય ને તો આ બે નોટે નોટે ફરી વળે પાછો લેવડો જો તમે યાર જવું તો તમે પડશે મારા આગળ ખોટો તાવડો કૂટો છો હા. મેં તો 10 લાખ આલ્યા અને ઉત્તે આ દાદાગીરી ખંભાની મારે તો આ તો સારું કહેવાય તું રહી ગયો પેલા ગબ્બરિયાનું નોમ આલી દીધું કે તને એકથી ઓટે પાડી દે તું ઇસ્લામો પાછો મને ગબ્બરિયા કીધું છે તો આ પેલા ગબ્બરિયા પાછળ ગબ્બરિયા ઈ છે ને છોકરા પૈસા એ ગબ્બરિયો નામ કહું નામ એ મોટો વેટાળિયો આગેવાનું કેતા હતા આ વાત તો સાચી છે ઓમની ઓજ છે રહ્યો પણ મને તો શું ખબર આવી મારે તો રોજ વગડામ પડી રહેવાનું હોય એના હિતરમાં અહીંયા જો આ એનું ઘર છે પાછું આ જો આ બધું એમને નહીં બનાયેલું આ લાગતું ઓમની ઓજ છે બધાના વેટા કરે છે મોટા મોટા અને હઈ આ જો જોયું ને તી? કેવો ઊંઘ્યો છે તાણે પાટો મેલો આ આવે તો તો નહીં, આમ બતાવી દઉં એવી ધી આવાજ મન તું ઓનું બોલાઈ નહીં ઉઠાડો ઝાપડી ઉઠાડો ઠોકરી દબાઈ દઉં કે દબાવજો દબાવ દબાવ ખબર નહીં પડતી ને હા ખબર નહીં પડતી હા ખબર પડી ભાઈ એટલે અમે એટલી ટસકો હમણાં ઉડાડી મેલે અમે હાલ તને. હા. એ ડાલી મેલ તું પેલા ખબર પડી વાર ઘણું જમા આવ્યું બરોબર ગોરું એ તો વાઘ છે આની પેલા લગન છે કે નહીં યાર એ વાર ઘણું આવી ખબર પડી આમાં એક ટસકે પાછો બે ટુકડા થઈ જાવ જોઈને તો આ પડી ગયો ને કે ખબર નહીં હજી તો તારે આ ગોમની ઓજ ઉભેટ છે આ તો એક નંબરની તારો ભાવ ઉભે તારો આ ભાવ જો ઉભે. જા. જોઈ ને આ ઉભેટ છે એટલે એમ નહીં હજી કોઈ ખબર પડી જ નહીં મને નહીં ખબર હોય તમે તમે કરવા એ ચામાં બનાવીએ છીએ આ કોકા આ તો ભૂખાર છે ખાવા આવ્યો છે આ તો જો તો ઘેર ખાવા જાય છે અરે આ ખાવા નહીં આયો ચા તા ગંડો તો ચા ને પોણીએ નહીં પીવું પોણી અમે નહીં પાડતા પોણી નહીં પાડતા પેલા પૈસા કાઢે છે આના પૈસા તમારા પૈસા જે આવે ભૂલી રૂપિયા જજો. 10 લાખ જમીન ના લે છે રે એ તો આ થોડા પડ્યા છે લ્યો. થોડા આ 15,000 પડ્યા છે 15,000 રૂપિયા અલ્યા 20 તો બોનું આલ્યું ને 8 લાખ રોકડા આલે ને મારી પૈસા રાતો રાતું કરેલા હતી તમારે પેડા નતા આથી પેડા આયા છો ને ખાધા નહીં પેડા પેડા વેચ્યા પાછા આખા ગોમમાં પેડા વેચી મારે હું એ 8 લાખ રૂપિયા આખા ગોમમાં 2 લાખના પેડા થઈ ગયા મારે લે હમણાં હાલ તું આગેવાન આવે લાજે ને, મારે તો અને 15 8 વાપર્યું? લાખ માંની 15,000 વધ્યા છે પણ મારે શું કરવાનું હમણાં આગેવાન આવે ને એટલે આ ઘર ફેરી વળશી મારે તો અહીંયા કોઈ કરું પર જઈએ મારે તો પૈસા જ હોય છે આગેવાને કેટલા રે આ આવતા જશી યોન ઘેર તો જઈને આવીએ હાલ પણ કીધું તું કે હેડજો તમે વેળા જો તા આગેવાન તો પાછા બોડીગાર્ડ લઈને આવે છે અંગાથી ના ના તાને અરે ઘરમાં પૈસા છે તારે? આ રાતો રાત પ્લાસ્ટર કરાવી દીધું ઘરમાં તો ખરી પ્લાસ્ટર તો જો રાતો અલે આ રાત પ્લાસ્ટર તો સાંજનું કરાયેલું અલે આવું સાંજનું આ તારે? અંદરનું પ્લાસ્ટર કરાવ્યું તું જોઈએ જા અંદર સ્ટાઈસો રાતો રાત એ મળ્યા વખોડીને ટ્રાયલોન પર પૈસા આલ તું 8 લાખ રૂપિયા આલવાનું કર પાછા અને પેડા વેચી માં એટલે ગોમમાં છે એ બધું મારે ના જોવાનું હોય હા. આગેવાન આયા છે. આ આગેવાન આવી ગયા જો હું નતો કે બોડીગાર્ડ લઈને આવું છું બેહો બેહો હું કહું છું અમારા પૈસાનું શું કરવાનું છે કયો તમને વાત કરીને હાલ ફોનમાં અમારા પૈસાનું શું કરવાનું પૈસા કરીએ અરે તો ક્યાં પૈસા પટાઈ દીધા 15,000 રૂપિયા આલ્યા છે પાછા મને 8 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા મને પણ આ તો ગોમની મને કહું હું આ તો ઉભેટ છે એક નંબરની ભૂખા ગોમમાં વેટા લખાવાના હોય છે મોટા ને મોટા વેટા કરે છે હવે જમીન હોવાની અને વેચી હોવાની એમાં બોર્ડ મારેલું પાછું અને કાગળિયો તો હતો જ નહીં પાછો. બોર્ડ મારી દીધું છે ને અને વેચી જ મારાય નંબર એનો લખેલો પણ હવે હું એવું કરું કે હવે તી જમીન લીધી તી કાગળ લીધો ખરો કાગળિયો મને શું કે ખબર છે કે મારા બે ભાઈઓની સહી કરાવી પડશે એટલે હું કોઈ આ તને સહી કરે ના છે તો આ ભાઈ તો આ કેસ ટોકન તો તું હલવાઈ રે ને હાઈવે હલવાઈ રે વાત સાચી તો મેં કાગળિયો લીધો નહીં એટલે મેં ગુનામ તો શું તમે કોને પૂછીને જમીન લીધી એમ તો કેવા પાડે તારે જમીન લેતા પેલા છે કાગળિયો જોવું ઓકે કોઈને પૂછવું તો પડે ગોમમાં બે માણસો ને બે માણસો જમીન લઈ લીધી સહી સિક્કા જોવા પડે અંદર હા તો કાગળિયો બધું તો પટી હાલે જ ગયું નહીં. બધું પટી ગયું ખાટલા તોડે હવે જો તારો ઘેર જો એવી જો ખાટલા તોડે આગળ ના પટી ગયું પણ આગળ નાય તો કરી આલો પડશે કોક પટી ગયું બહુ ત્યાં જમીન વેચવાની છે વેચવાની તો મને સિવલાઈ કીધું જોયું કાકા આના શિવલોન બે ઓમે ગોમની ઓબો તો છે કર છે બધાનું સિવલો એવો છે શિવલો બે વેટા જ કરે ગોમમાં તમારે પણ તમારા જમીન લેવી હોય તો પૂછવું તો પડે કે પણ સિવલો આજ ના હું કહું છું 1 લાખ આલુ કે બધું પટાઈ દઈએ હોય ને ચક્કર કરી દઈએ એવું ના હું પૈસા નહીં ખાતો કોઈ ના ગોમમાં આગેવાન બનાવે છે ને કમ્પ્લેટ ન્યાય કરું છું હું આગળ પૈસા ખવડાવવાનું કે છે ને
પૈસા ખવડાવે અલ્યા છે. ઓળખો પૈસા ખવડાવવા નહીં કહેતો રસ લાવ્યો છું તે ખાવો છે એમ કહું છું તું રસની જો પત્તર ફાડ છે તારે ઓય 10 લાખ ના ઉપર લાગ્યા છે ને તું રસની માં ફાડ 10 છે લાખ ખાતી પેલા પછી મારે 10 લાખ ના જો ખબર છે? 50,000 તમારા 50,000 મારા કાકા બે બે કોમ થઈ ગયો કરજો કે આખી બાજુના કોમો આપો હું હાથી હું કરીએ તાને એવું કરો હું તો કહું છું તે હવે લખાતા આ જમીનના પૈસા છે તાને અલ્યા માં તો શું પણ કરવાનું તારે જમીનનો કાગળ લેવો પડે તો જ હું તને ન્યાય કરી આવું તમારે complete. હું સમજવાનું ખબર હે ઉસલું 10 લાખ નું પડ્યું કશું વાંધો નહીં પૈસા જ્યાં પણ તારો ઘાટ તો હું લઈ એક દાડો હા જો લખાતા આડે એના જોડે જે વ્યવહાર હોય એ કહી નાખજે તું તારે. હા તો હું બાકી નહીં મેળવવાનું તું હું આ તો આગેવાનમાં બોલાય છે એ એક જ ચલ હું તારો સાથ આલ્યો હા બરાબર પણ તે હાલ કાગળ હું લઈ તો લીધા કહું એટલે છું, ખબર છે? ઓલો કાટમાં ની ડાળ ઉડાડી જ મેં. ઘાટમાં એટલે હા? કેવું ઘાટમાં લયો ખબર છે હજી? હા. ખબર નહીં તો ઇસકો મેલીને બુઢું કાપી નાખનારો તો. અને તું જો હું તો હાલ તો જઉં છું આગેવાન હાલ તો જઉં છું હું આમ નીકળું આને છું નેકળો પણ કેમ કે નેકળો પૈસા અમે જ્યાં છે પણ તું તો હા ખા આને ઘેર પેલા આયા છે કેવું છે તમને? એ! કાટમાં આવો. એ વેલે તો જાણે. એ વેલે હા. ભાનુ એ તારા ભાનુ છે એ લઈને લઈ આલું લે હું લઈ જાઉં શું કરું છે કે લે. આને જો આ તારા માટે જ લીધું છે તારા માટે જ લીધું છે રે તું યાર ધાન નહીં કઢાઈ અને એ તો કઢાઈ દેવું ધાન કઢાઈ દેજો પેલા ઓ, ગબ્બડિયા લાખમાં સોદો થયો બરાબર લાખમાં લાખના હું તો કહું લાખ આલી દીધા બીજા આપણે તો ફરવાના આવી જઈએ હા ફરવા જતા હોય બરાબર લખાણ તો સમજાઈ દીધું એના વાનાથી કશું નહીં તો બાજુના ગામમાં અને શું હું કહું છું બીજા ત્રણ ચાર કોન્ટેક્ટ ટીમ આપા તો આવા હું હા રોજ સર લખાણ કરે જ જા. એટલે ના હોય ને હું મારા કાકાને કેટલી વખત કીધું કે આવું કોક કરો તો ભાગ આવો ના ના સીધા રસ્તે હેડો તમારે ખાલી મને બચાવી લેવાનું બચાવ તો હું બચેલો આગળ આ ઘર બનાવી જુઓ કે રાતો રાત ટાઈસો મારી દીધી ઘર નવું ગોમમાં તાતી થઈ છે આપણે રાત જોમાઈ છે આપું કીધું જ મને ના, ગમે ના, તે ના હોય ને તો ઓબો નીકળે બોર્ડ લગાઈ જાય ઓબો વેચી મારું બાજુવાળા ગમમાં ત્રણ વીઘા હેઠળ છે તો એ બોર્ડ લગાવીને આવતો રહ્યો રાતી હું પણ આ કચ્ચર ને ઓબાનું કર ઉનાળો આવે છે ને ઓબાનું? જાણો ઓવામ તો 40-30 હજાર રૂપિયા મળે અરે! પેલા તો સીધા 20-25 લાખ મળી અરે ગયો એટલા હજી તો 10,000 જેવા મને હાલજે કે 30,000 તું રાખજે તારો વેટો જ કરી જા. જોન તો લગાવી જ દેવાય બોર્ડ આ નંબર આપણો જ લગાવી હા, દેવાય ખબર ગોમ વાળા મને જ બોલાવાના છે હા. ખબર તો હોય કે સરપંચ હું કહું હોય છું. પેલા બોલાવે કાકા આ 15 તો ગુજામ કાલે છે 75 શાને મોકલાવો છો તે અરે 75 કાલે જ રાતે જ મોકલાજો આજ રાતે ઓહો જોજો ને કાલે માંગત ગેમ ના રમતા પાછા તમે કાલે હવારે ફરવા જવાનું છે બાકી એ બધું જો. ખર્ચો આપણો બધું આગેવાન ની ગેમ કરી ને ના કરવું યાર આજે હું ઓહો, તમને ના કહું. કર, વેટા કરવાવાળા ના તો કોઈ કરું, નક્કી ના હોય આગેવાન ની ગેમ કરી નાખે આ તો આપો તો છે લો સારી તો હજી તો ઘણા બેઠા થઈ આગળ તો બધા હા, ઢગલો થઈ ગોમ વાળા તો મને જ બોલાવાના છે એટલે ઘણા બેઠા થઈ બરોબર. આગળ તો કાકા 15 તો આવી ગયા છે પણ 15 પેલા આવી ગયા 75 નું કોક કહી દેજો અને 75 વધુ મોકલી દે હજી ફાઈનલ મોકલી દે છે હો 75 નહીં યાર 85 થોય તમારે ભૂલ હું મારે નકર 75 ના આલું 85,000 થોય વાળા તું એ બે ભૂકંપ ગાલી 10,000 નું નુકસાન પાડે તમે આ લ્યો. વેટાર તો કર્યું છે પણ સીધા તો કોમ થઈ ગયું લાખ તો પાકી ગયા પેલો બોર્ડ બનાવવાનો નહીં ઘેર બોર બની ગયો હવે બની છે આગળ. ત્રણ વીઘા તો કેમ પેલું કરીને આવ્યો છું કરીને કોટલું. આવ્યો છું તો તઈની બી ગોળ. અને અત્યારે તો જમીન નહીં બધા પહાડ કે જમીન તો કાગળ બાગળ નહીં લેતા ડાયરેક્ટ પૈસા જ આલી દીધી આ પેલા લખલાન જેવા રૂંગા હોય ને એરાજ કરે આવું અલે કાગળિયો તો હું રાતો રાત સ્ટેમ્પ પેપર કરીને કાગળિયો આલી દઉં બધું અને પેલા કે બે ભાઈઓની સહી હા પેલા બે દારૂઓની સહી લખીને આલી દઉં છું હું તો રાતો રાત આલી દઉં તાનું એ લખાણ તો ભણેલો નહીં તે રૂંઘો છે ખબર એ પડતી નહીં એમાં તો પૈસા આલી દીધા તો મને ખબર છે ને હું કહું છું ગબ્બરભાઈ આ એ તો આખા ગામની જમીનનો કાગળિયો જ લઈને આવ્યો છું હું હાલ પોચ પેટી હાલતા હોય ને તો આયા હાલ દો તમે ના આપણે પેલી રીતે લેવાનું છે એવું છે આપણે પૈસા આલવાના નહીં, પૈસા આમાંથી લેવાના જ હોય ખાલી આલવાનું તો કદી ના હોય લેવાના જ હોય ખાલી જો કાકા તને આપવું કોમ છે જવું તારે આપવા આ રેડો. અને હજી બોલનું ઉદ્ઘાટન છે આવજો પાછા આ શું કહેતા? હું હજી આવું ઉદ્ઘાટનમાં એટલે 45,000 તમને આપી દઉં હવ પાણી ભગ ભગ કાઢશે હવે કોની કાઢશે રેવો તો રસોઈ કાઢશે અંદરથી કે બનાવવાના છે બે બંગલા એક ભત્રીજાનો ને એક મારો આ બી બનાવ્યો જો બધો પૈસોથી ગાડી નું અધાઈ છે ભત્રીજા માટે ગાડી નો તઈ પાછી ઓહો, તું આયલા બે ત્રણ કાકુ કર્યું થાર લાવજો થાર પાછી હારે લાવજો ભત્રીજા તો પણ તું છે ને જલ્દી. હું તો 1000 જ છું. 1000 લે અને બેટા મજબૂત કરા 10 લાખ નું કરે ને બે ત્રણ પેટી અમારે છૂટી એવું કરતું ઈમત ના ઈમત વધારે ભાગ મળશે પાછું આ 5 પેટી જેવું તો આપવું જ જો અમારા ભાગમાં રોટ જ છે રોટ જ એટલે 1-2 કરોડ મળશે હવ એ તો કાકા આપણે એનો પેલા ફૂમતાને ફોન આવ્યો જો હા લેણો કાકા હા યાર ગબ્બર જી કાકા હા મારા ઘરવાળો મને એમ કહેતો હતો કે તાર કાકા અંગાત ફરે નહીં પણ ના કાકા અંગાત ફરવામાં તો મજા જ છે આ જો લાખ આવી ગયા
લાખ આઈ જ જા. આગેવાનને જો અરે આપણે તો આગેવાનને પટાઈ જ દઈએ જ થાય. 1 લાખ હાલે 9 લાખનો ફાયદો કર્યો. હવે પેલા રોડ ઉપર જમીન છે ને 3 વીઘા એ રે વેચાઈ જાય ને એટલે તો પૈસા જ પૈસા. જો ને તો બોર્ડ લગાવવાનો ને જો ને તો પૈસા લેવાના. બસ એટલું જ કોમ આપણું.